સૌરાષ્ટ્ર કચ્છની તમામ 8 લોકસભા બેઠક પર ફરી કમળ ખીલ્યું। ભાજપની ગેમ ફક્ત બનાસકાંઠાએ જ બગડી। પક્ષ પલટાથી આવેલા માણાવદર અને પોરબંદર પેટા ચૂંટણીમાં બેઠક પર ભાજપનો ભવ્ય વિજય। 2 કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા અને પોરબંદરમાં મનસુખ માંડવિયા જીત્યા। જૂનાગઢમાં ચુડાસમા, કચ્છમાં ચાવડા અને જામનગરમાં માડમની હેટ્રિક। કચ્છમાં ચાવડા અને સુરેન્દ્રનગરમાં શિહોરા, અમરેલીમાં સુતરિયા અને ભાવનગરમાં નીમુબેન બાંભણિયા વિજેતા થયા। સૌરાષ્ટ્ર કચ્છની લોકસભાની રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છ એ 8 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ સર્વાધિક 4.84 લાખની અને ભાવનગરમાં નીમુબેન બાંભણિયાએ કેન્દ્રીય મંત્રી માંડવિયા કરતાં પણ વધારે 4.55 લાખની નોંધપાત્ર સરસાઈ મેળવી છે। વર્ષ 2019ની સાપેક્ષે 8 બેઠકો પર સરેરાશ 4% મતદાનનો ઘટાડો થયો હતો, જેના કારણે ભાજપને 5 લાખની લીડ મેળવવાનું સપનું તો એક પણ બેઠક પર સાકાર ન થયું હતું। ભાજપને તમામ 8 બેઠકો જાળવી રાખવામાં કોઈ મુશ્કેલી પણ ન નડી હતી। સૌરાષ્ટ્રમાં ગત લોકસભા ચૂંટણી સાપેક્ષે 4% ઓછું મતદાન થયું હતું। 7/5/2024ના મતદાન યોજાયું ત્યારે આશરે 1.5 કરોડ મતદારોએ 55.44% મતદાન કર્યું હતું। તેમાં પણ અમરેલી રાજ્યમાં સૌથી ઓછું 50% મતદાન જ થયું હતું। આમ છતાં ઓછા મતદાનમાં પણ ભાજપે પોતાના જોઈતા મત મેળવી અને જીતની હેટ્રિક નોંધાવી લીધી છે।